નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નીલકંઠ વિદ્યાલયમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન કે જેની અંદર નેક્સ્ટ આપણે 2 ચેપ્ટર ભણી ગયા છીએ। આજે લેક્ચર નંબર 1 ચેપ્ટર નંબર 3 ભારતમાં રાષ્ટ્રવાદ કે પાઠ 3નો લેક્ચર આજે પહેલો છે, જેની અંદર આપણે ભારતમાં રાષ્ટ્રવાદ વિશેની ચર્ચા કરવાની છે। તો રાષ્ટ્રવાદ એટલે દેશ પ્રત્યે એકાત્મક અને ગૌરવની ભાવના, કે આ દેશ મારો છે, દેશ માટે મારે કંઈક કરવું પડે, બરાબર, એવી ભાવના, બરાબર, કે દેશના ગૌરવની ભાવના, એને રાષ્ટ્રવાદ તરીકે ઓળખાય। તો હવે આપણે એની વિગતે અભ્યાસ કરીએ કે રાષ્ટ્રવાદ એટલે પોતાના રાષ્ટ્ર પ્રત્યે એકાત્મક અને ગૌરવની ભાવના, જરૂર પડીએ પોતાના રાષ્ટ્ર પ્રત્યે તન મન અને ધન ન્યૂછાવર કરવા તૈયાર રહેવાની ભાવના। ન્યૂછાવર એટલે આપી દેવું, ત્યજી દેવું, કે તનથી, મનથી અને ધનથી જે કાંઈ આપણી યથાશક્તિ પ્રમાણે છે એ આપણે દેશને આપવા માટે તૈયાર રહેવું, એવી ભાવના એટલે કે રાષ્ટ્રવાદ, બરાબર। તન કે આપણે આ કરવું જ પડશે, મનથી કે હું ભારત દેશનો નાગરિક છું, મારે ભારત દેશ માટે કંઈક કરવું પડે, ને આપણે ધન કે આપણી પાસે જે કંઈ પૈસા હોય એમાંથી જેટલું પણ થાય એટલું આપણે દેશ માટે આપવું પડે, એવી તૈયાર રહેવાની ભાવના એટલે રાષ્ટ્રવાદ। ભારતમાં રાષ્ટ્રીય જાગૃતિના પરિબળો ખાસ કરીને ઈસવીસન 1857ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ બાદ વિકાસ પામ્યા। કે ધોરણ 7ની અંદર તમે 1857નો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ કે જેનો પ્રથમ શહીદ હતો મંગલ પાંડે, બરાબર, આના વિશેની વાત ને પાઠ છે તમે ભણી ગયા છો અગાઉ, બરાબર। તો એવી રીતે ભારતની અંદર ખાસ રાષ્ટ્રવાદની જાગૃતિ છે એ ઈસવીસન 1857નો જે પ્રથમ સ્વતંત્ર સંગ્રામ થયો ત્યારબાદ છે એ રાષ્ટ્રવાદની ભાવના છે એ વધુ જાગૃત બની। આધુનિક રાષ્ટ્રવાદનો સૌપ્રથમ ઉદ્ભવ છે યુરોપમાં જોવા મળ્યો હતો, કે રાષ્ટ્રવાદનો સૌપ્રથમ ઉદ્ભવ છે એ ક્યાં જોવા મળ્યો તો કે યુરોપ ખંડની અંદર। ત્યારબાદ નવજાગૃતિ, ધર્મ સુધારણા, અમેરિકા અને ફ્રાન્સની ક્રાંતિઓ, ઇટાલી અને જર્મનીનું એકીકરણ વગેરે પરિબળોએ યુરોપમાં રાષ્ટ્રવાદનો ફેલાવો કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી। કે યુરોપની અંદર રાષ્ટ્રવાદનો ફેલાવો કરવા માટે કયા પરિબળો છે એ કામ લાગેલા હતા, તો એની અંદર નવજાગૃતિ અભિયાન, કે લોકો જાગૃત બને આગળ આવે, ધર્મની અંદર જે સુધારણા માટેના જે અભિયાન ચાલુ થયા, અમેરિકા અને ફ્રાન્સની અંદર જે કાંઈ ક્રાંતિઓ થઈ, બરાબર, ઇટાલી અને જર્મની બે સાથે મળ્યા એટલે કે એકીકરણ થયું, આવા ઘણા બધા પરિબળોએ યુરોપની અંદર એક રાષ્ટ્રવાદનો ફેલાવો કર્યો હતો। ભારતમાં બ્રિટિશ શાસન હતું, કે આપણે છે અંગ્રેજોની ગુલામીમાં ફસાયેલા હતા, આપણે અંગ્રેજોની ગુલામી ભોગવતા હતા। બ્રિટિશરોના સંપર્કને પરિણામે ભારતીયોના રાજકીય, સામાજિક, ધાર્મિક અને આર્થિક દૃષ્ટિકોણમાં ફેરફારો થયા, બરાબર। બ્રિટિશરો અંગ્રેજો સાથેનો સંપર્ક થયો એટલે આપણે માટે રાજકીય ફેરફાર, આપણા જે સામાજિક ફેરફાર અને આપણો જે ધાર્મિક બાબતો અને આર્થિક દૃષ્ટિકોણ હતા એની અંદર ઘણું બધું પરિવર્તન આવ્યું, કારણ કે અંગ્રેજો જ આપણા દેશની અંદર રાજ કરતા હતા। ભારતમાં આધુનિક રાષ્ટ્રવાદને ઘડનાર પરિબળો ઊભા થયા, ધીમે ધીમે એમાંથી આપણને જાણકારી મળી, આપણે જાગૃત થયા કે આ બધા દેશો આટલા આગળ આવ્યા તો આપણે પણ આગળ આવવું જોઈએ, બરાબર, આપણે પણ અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થઈ અને દેશને આગળ આવવા માટેના પ્રયત્નો કરવા છે, બરાબર, એને પ્રયત્ન કરવા જોઈએ। તો ઘણા બધા વ્યક્તિઓ તૈયાર થયા દેશને આગળ લઈ આવવા માટે। આપણા દેશમાં આપણું રાજ્ય એટલે કે હવે સ્વરાજ જોઈએ, બરાબર, એની માંગ બુલંદ થઈ, કારણ કે આ બધા દેશના માંથી આપણે ક્રાંતિ અને પ્રેરણા મેળવી કે આ બધા દેશો તો પોતાની રીતે સ્વતંત્ર જીવન જીવી રહ્યા છે, બરાબર, પોતાની રીતે વિકાસ સાધી રહ્યા છે, ને આપણે તો હજી ગુલામ છીએ, તો આપણે હવે ગુલામીમાંથી મુક્ત બની અને આપણા દેશમાં આપણું રાજ્ય એટલે કે હવે સ્વરાજ જોઈએ એની માંગ છે એ બુલંદ થવા લાગી, અને બધા લોકો, ઘણા બધા લોકો એની અંદર જોડાયા, બરાબર, કે એની અંદર આપણે ખબર છે કે આઝાદીની લડાઈમાં ઘણા બધા જે નામી અનામી છે એ રાષ્ટ્રવીરોએ બલિદાન આપ્યા અને ત્યારે આપણને આઝાદી મળી હતી। તો આવા પ્રેરણા સ્ત્રોત, આવી બધી જે બાબતો છે એમાંથી પ્રેરણા મળી કે દેશને ગુલામીમાંથી આપણે મુક્ત કરવો છે, અને એના માટેના જે અભિયાનો ચાલુ થયા, રાષ્ટ્રવાદની ભાવના છે એ પ્રબળ બનતી ગઈ કે દેશ માટે મારે કંઈક કરવું પડે, દેશને મારે કંઈક આપવું છે, આવી ભાવનાઓ જાગૃત થઈ। તો હવે જોઈએ કે આ વિચાર દેશના શિક્ષિત અને બુદ્ધિશાળી લોકોમાં બ્રિટિશ શાસન દરમિયાન ફેલાતો ગયો, કે આ વિચાર છે, બરાબર, એ દેશના શિક્ષિત વર્ગ છે, કારણ કે શિક્ષિત વ્યક્તિઓ છે એ ઘણું સારું પરિણામ મેળવી શકે, અને જે બુદ્ધિશાળી વર્ગ છે, બરાબર, એનામાં ભાવના જાગૃત થઈ, અંગ્રેજ શાસન હતું ત્યારે, કે આપણે દેશ માટે કંઈક આવું કરવું પડશે। દેશવાસીઓમાં રાષ્ટ્રીય એકતાની ભાવના જાગૃત થઈ, તમામ દેશવાસીઓના, દેશના તમામ નાગરિકોની અંદર
રાષ્ટ્ર પ્રત્યેની જાગૃતિ છે એનો ફેલાવો થયો. આવી રાષ્ટ્રવાદની ભાવના પેદા કરનાર પરિબળોનો આપણે અભ્યાસ કરશું કે કયા કયા પરિબળો એવા હતા કે જેના હિસાબે લોકોની જે રાષ્ટ્રીય ભાવના છે એ જાગૃત બની, લોકોને નવા વિચાર આવ્યા કે દેશ માટે મારે કંઈક કરવું પડશે. બરાબર, આવી ભાવનાઓ જાગૃત કરવા માટે થઈ અને કયા પરિબળોએ ભાગ ભજવ્યો જેની ચર્ચા આજે આપણે હવે કરવાની છે. એમાં પહેલું પરિબળ છે રાજકીય પરિબળ. તો અંગ્રેજોના શાસન પહેલાં આપણા દેશમાં રાજકીય એકતાનો અભાવ હતો. બરાબર, દેશની અંદર, કારણ કે એને અંગ્રેજોનું મેન કામ શું હતું? ભાગલા પાડો ને રાજ કરો. બરાબર, કારણ કે એને નીતિ ખબર હતી કે આ દેશની અંદર આપણે જો બધા લોકોને એક નહીં થવા દઈએ તો આપણું શાસન છે એ આજીવન ચાલવાનું છે. બરાબર, એટલે એની મેન નીતિ હતી ભાગલા પાડો અને રાજ કરો. ભારત નાના મોટા રજવાડાઓમાં વહેંચાયેલો હતો. બરાબર, અંગ્રેજોનું જ્યારે શાસન હતું ત્યારે દેશની અંદર કોઈ રાષ્ટ્રીય એકતા હતી નહીં, અને જ્યારે રાષ્ટ્રીય એકતા માટે થઈને લોકો ક્યારેક જાગૃત બનતા તો એને અંગ્રેજો તોડી પાડતા, કારણ કે એને ખબર હતી કે દેશના ભાગલા કરશું એટલે આપણું રાજ ચાલવાનું. અને ત્યારે દેશ છે એ નાના મોટા રજવાડાઓની અંદર વહેંચાયેલો હતો. અલગ અલગ જગ્યાએ અલગ અલગ રાજાઓ છે એ રાજ કરતા હતા, અને આ રાજાઓ છે એની અંદર પાછી રાષ્ટ્રીય ભાવના કે એકાબીજા પ્રત્યે ભાઈચારાની ભાવના નહોતી, અને હતી તો એમાં તિરાડ પાડવાનું કામ કોણ કરતું? અંગ્રેજો. કારણ કે એને ખબર હતી કે આ બધા એક થશે તો આપણને તકલીફ પડશે, પણ આપણે આને કોઈ દિવસ એક થવા નથી દેવા, અને આ કોઈ દી આપને તકલીફ ક્યારેય પડવાની નથી. અંગ્રેજોએ ભારતમાં ઘણા રાજવીઓને હરાવીને મોટાભાગના ભારત ઉપર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અંકુશ સ્થાપી દીધો, એટલે શાસન સ્થાપી દીધું. કે પહેલાં છે એ અંગ્રેજો આપણને ખબર છે કે વેપાર કરવા માટે આવ્યા હતા. બરાબર, તો વેપાર કરવા માટે આવ્યા, પછી ધીમે ધીમે વેપાર એને શરૂ કર્યો અને ભારતની પરિસ્થિતિની એને તપાસ કરી કે ભારતની અંદર શું પરિસ્થિતિ ચાલે છે. ત્યારે એને ખબર પડી કે આ ભારતના જે રાજાઓ છે એમાં એકબીજામાં ભાઈચારાની ભાવના નથી, એટલે એક રાજાને હરાવશું તો એનું કોઈ પાછળ એનું ઉપરાણું લેવા માટે, એટલે કે એના બાજુ કોઈ થશે નહીં રાજા બાજુ, એટલે આપણે કોઈનો બે વ્યક્તિનો સામનો નહીં કરવો પડે, માત્ર એક જ વ્યક્તિને આપણે હરાવવાનો છે. બરાબર, આવું એને નિરીક્ષણ કર્યું. તો ધીમે ધીમે એક રાજાને હરાવ્યો, એને ખબર પડી કે આ તો બીજા કોઈ સામે એની સામે આવ્યા નહીં, પછી બીજા રાજાને હરાવ્યો. તો આવી રીતે ભારતના મોટા ભાગની અંદર કા પ્રત્યક્ષ રીતે, એટલે કે પોતે સીધા રાજ કરવા માંડ્યા, અથવા પરોક્ષ રીતે, એટલે પછી તરત જ એ રાજાને હરાવી અને રાજાને કીધું કે હવે શાસન તમારે કરવાનું, પણ અમે કહીએ એમ, તો એ કેવું કહેવાય? પરોક્ષ કહેવાય. અને પ્રત્યક્ષ એટલે એ કોઈ અંગ્રેજોનો જ વ્યક્તિ અહીંયા રાજ કરવા માટે આવ્યો તો એ પ્રત્યક્ષ, અને એની રાજા હતો એને શાસન કરવા માટે બેસાડ્યો, પણ કોણ કી એમ કરવાનું? અંગ્રેજો કી એમ, તો એ શું કહેવાય? પરોક્ષ. એટલે આ રીતે મોસ્ટ ઓફ આખા ભારતની અંદર તેઓએ અંકુશ સ્થાપી દીધો, શાસન સ્થાપી દીધું. અંગ્રેજોના તાબા હેઠળ એક સરખું વહીવટી તંત્ર અમલમાં આવ્યું. આખા ભારતની અંદર એક સરખો મહિનો અંગ્રેજો કી એમ મહિનો વહીવટ થવા, કારણ કે બધી શાસન એનું આવી ગયું એટલા માટે. અંગ્રેજ શાસનનો અનુભવ એકંદરે સારો હતો નહીં, કારણ કે એક તો એક પ્રકારની ગુલામી હતી. આપણા તમામ જે સ્વતંત્રતા છે એ તમામ આપણી સ્વતંત્રતા છીનવી લેવામાં આવી હતી. અને આવા અનેક કારણોસર અંગ્રેજ શાસન સામેનો વિરોધ ઊભો થયો. બરાબર, આવો કેટલાય આ કારણ હતું, અને આની સાથે કેટલા બધા પણ એવા કારણો હતા કે જેની સામે બરાબર બધા ભારતીયો ભેગા મળીને અંગ્રેજોનો વિરોધ કરવાનું નક્કી કર્યું કે આ ગુલામી હવે આપણે ભોગવવી નથી. ધીરે ધીરે આ વિરોધ છે એ પ્રબળ બનતો ગયો. બરાબર, અને બધા લોકો એમાં સાથે સામેલ થયા અને વિરોધ વધારે ને વધારે થવા લાગ્યો અંગ્રેજોનો. ત્યારબાદ હવે આર્થિક પરિબળ, કારણ કે આર્થિક પરિબળની અંદર શું હતું કે અંગ્રેજોની નીતિ એવી હતી કે ભારત છે એને અતિશય ગરીબ અને પાયમાલ કરીને પાડી દેવાની વાત. બરાબર, અને ભારતની અંદરથી વધુ પડતા પૈસા કમાય અને ઇંગ્લેન્ડ એટલે પોતાનું વતન એને કેમ સમૃદ્ધ કરવું, બરાબર, એના માટેની યોજના એને ઘડેલી હતી કે ભારતને કોઈ પણ સંજોગોની અંદર ગરીબ અને પાયમાલ બનાવી દેવું અને ઇંગ્લેન્ડને છે એ સમૃદ્ધ બનાવવું, એના માટેની નીતિઓ છે એ બધાએ અપનાવતા હતા. અંગ્રેજોની આર્થિક નીતિએ ભારતને પાયમાલ કર્યું, કારણ કે એની નીતિ જેવી હતી. બરાબર, એની નીતિનું આપણે એક ઉદાહરણ જોઈએ તો આપણા દેશમાં જે તૈયાર થતો માલ છે, આપણા દેશની અંદર કોઈ પણ મિલ આવેલી હોય એની ભારતીયોની જ હોય, તો એ ભારતીયોની જે મિલ છે, XYZ મિલ હોય અથવા કારખાનું હોય, એમાંથી એને વસ્તુ ભારતમાં વેચવી હોય તો એને કાચી વસ્તુ ખરીદી કરવા માટે ટેક્સ ભરવાનું, તૈયાર વસ્તુ વેચવા માટે પણ ટેક્સ ભરવાનું. તો વિચાર કરો કેવડો ટેક્સ થયો, તો એ વસ્તુ છે એ કેટલામાં પડે? તો ઘણી બધી મોંઘી પડતી. અને અંગ્રેજો શું કરતા તો કે આપણા દેશમાંથી ટેક્સ વગર વસ્તુ લઈ જાય પોતાના દેશમાં, અને પછી જ્યારે ભારતમાં અંદર વેચવા માટે આવે ત્યારે કોઈ ટેક્સ દેવાનો નહીં.
એટલે એક વસ્તુ છે એ દાખલા તરીકે ભારતની અંદર 150 રૂપિયામાં તૈયાર થાય છે, બરાબર, બધા ટેક્સની ભરતા. તો વિચાર કરો, એ હવે 160-70માં વેચવી પડે. અને એ જ વસ્તુ છે ઇંગ્લેન્ડની અંદર જ્યાં જાય તો અહીંયા તો કોઈ ટેક્સ ભરવાનું નથી, ને પાછી તૈયાર થઈને ભારતમાં વેચવામાં આવે તો એ ટેક્સ ભરવાનો નથી. તો એ જ વસ્તુ એ લોકો છે 130થી 40માં વેચે. તો વિચાર કરો, ભારતમાં તો 130-40માં તૈયાર પણ નહોતી થતી, બરાબર, આપણા ભારતીયોને, કારણ કે આપણે ટેક્સ વધી ગયા હતા, એને કોઈ ટેક્સ ભરવાના નહીં. તો કેની વસ્તુ ચાલશે, બરાબર? સ્વાભાવિક છે એની જ વસ્તુ વેચાવાની. આપણી વસ્તુ તૈયાર થશે તો આપણી વસ્તુ વેચાવાની નથી, કારણ કે મોંઘી પડવાની છે. નીતિ સસ્તું વેચવું એને પોસાય એમ નથી કોઈ પણ ઉદ્યોગકારોને. એટલે ભારતના ઉદ્યોગ ધંધાને અંગ્રેજોએ પાયમાલ કરી દીધા, બરાબર. અંગ્રેજોની આર્થિક નીતિએ ભારતને પાયમાલ કર્યું. અંગ્રેજો ભારતમાંથી કાચો માલ ઇંગ્લેન્ડ લઈ જતા અને ત્યાં ઉત્પાદિત કરેલો તૈયાર માલ પાછો ભારતના બજારમાં વેચતા. કાચો માલ એ ભારતનો પ્રોસિજર ઇંગ્લેન્ડમાં કરે અને વેચવાનું પાછું ભારતમાં. ઇંગ્લેન્ડથી ભારત આવતા તૈયાર માલ પર નજીવી જકાત લેવામાં આવતી. જકાત લેવાતી તો હાવ ઓછી ટકાવારીમાં. અને જ્યારે હિંદમાં ઉત્પાદન થતો તૈયાર માલ ઉપર વધુ જકાત લેવામાં આવતી હતી, કે આપણા જ દેશમાં જે વસ્તુ તૈયાર થતી એના ઉપર અતિશય ટેક્સ લેવામાં આવતો. એટલે વસ્તુ એવી બની, ઉત્પાદન થતો માલ છે ભારતમાં જ ઉત્પાદન થતો માલ ભારતમાં મોંઘો પડવા લાગ્યો. અને જ્યારે ઇંગ્લેન્ડમાં ઉત્પાદન થતો માલ ભારતમાં સસ્તો વેચી શકાતો, કારણ કે એના ઉપર કોઈ ટેક્સ હતો નહીં, બરાબર. એટલા માટે આ હરીફાઈમાં ભારતના હસ્ત ઉદ્યોગ અને ઉદ્યોગ ધંધા ટકી શક્યા નહીં. હાથ વણાટથી જે કાંઈ વસ્તુ બનાવવામાં આવતી હતી, હસ્ત ઉદ્યોગ હતો, બરાબર ને, ઘણા બધા મોટા ઉદ્યોગ હતા, તે ભારતમાં ટકી શક્યા નહીં, કારણ કે આપણા જ દેશમાં આપણી વસ્તુ પડવા લાગી હતી મોંઘી. પરિણામે કારીગર વર્ગ બેકાર બન્યો, બરાબર. હવે કારખાના બંધ થઈ ગયા, બરાબર, તો એટલા માટે એમાં કેટલા બધા લોકોને રોજગારી આપવામાં આવતી હતી. તો એ તરફ કારખાના બંધ થયા, તે બધા લોકોની રોજગારી બંધ થઈ, અને રોજગારી બંધ થઈ ગઈ એટલે એ બેકાર બની ગયા, કામ વગરના. ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવાની અંગ્રેજોની નીતિની સામે પ્રજામાં રાષ્ટ્રીય જાગૃતિ વધી, કારણ કે અંગ્રેજોની નીતિ જેવી હતી કે કોઈ પણ સંજોગોની અંદર ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવું. ત્યારબાદ વાહન અને સંદેશા વ્યવહાર, બરાબર, એના હિસાબે કેવું પરિવર્તન આવ્યું, એના હિસાબે કેવી રીતે રાષ્ટ્રીય ભાવના જાગૃત થઈ, એના વિશેની વાત છે. કે ભારતમાં રેલવે, તાર, ટપાલ, જમીન અને જળ વ્યવહારના માર્ગો લશ્કરી, આર્થિક તથા રાજકીય કારણોસર વિકસાવવામાં આવ્યા હતા. કે આપણે એમ કહીએ કે અંગ્રેજોએ ભારતની અંદર રેલવેની શરૂઆત કરી, બરાબર, અંગ્રેજોએ ભારતની અંદર તાર ટપાલની શરૂઆત કરી, અંગ્રેજોએ ભારતમાં યુનિવર્સિટીઓ બનાવી. તો અંગ્રેજોએ રેલવેની શરૂઆત કરી હતી તો એ આપણા માટે નહોતી કરી. એને એક જગ્યાએથી માલ બીજી જગ્યાએ સરળતાથી પહોંચાડવો હતો, એટલા માટે 1853માં એને રેલવે બનાવી. આપણા માટે બનાવી નહોતી. ભલે પાછળથી આપણે એનો ફાયદોય થયો, પણ એ ફાયદા કરતાં નુકસાની જાજી હતી. પછી બીજી એવી તાર ટપાલની વ્યવસ્થા, તો આપણે તાર ટપાલની વ્યવસ્થામાંની કંઈ જરૂર નહોતી, બરાબર. એને તાર ટપાલની વ્યવસ્થા, કારણ કે એને વેપારની બાબતમાં સરળતા રહી એટલા માટે તાર ટપાલની વ્યવસ્થાને શરૂ કરી હતી. જમીન અને જળમાર્ગની શોધ કરી. તો આપણે કાંઈ ઇંગ્લેન્ડ કે આફ્રિકા ક્યાંય વેચવા જવાનું નહોતું, બરાબર. એને ભારતમાંથી વસ્તુ લઈ જઈને એના દેશમાં પહોંચાડવી હતી, એટલા માટે એને જળ અને જમીન માર્ગની શોધ કરી. પછી લશ્કરનો વિકાસ કર્યો, તો એ આપણા ઉપર દબાણ લેવા માટે લશ્કર ઊભું કર્યું હતું, બરાબર. તો એના કામ માટે થઈ અને ભારત દેશની અંદર આ સુવિધા પૂરી પાડી હતી, યુનિવર્સિટીઓ બનાવી હતી. તો શું કામ? આપણા બાળકોને ભણાવી ગણાવીને હોશિયાર બનાવાતા, એવું નહોતું. યુનિવર્સિટી બનાવવાનું મેન કારણ એનું એ હતું કે એની અંદર બાળકો ભણે ભારતના. તો ઘણી વખત એવું થતું કે એ ખેડૂતો પાસેથી જ્યારે માલ લેતા તો એને ઇંગ્લિશ સિવાય કોઈ પણ બાબત ખબર નહોતી પડતી, અને આપણા ખેડૂતો છે એને એ ભાષા સમજી નહોતી શકતા. તો એના માટે થઈને ટ્રાન્સલેશન કરવાવાળો વ્યક્તિ તો જોઈએ ને. તો આપણા ભારતીયોને ભણાવવામાં આવે તો એ ઇંગ્લિશ સારી રીતે સમજી શકે, અને એની ભાષા તો એને આવડતી જ હોય. તો આવા ટ્રાન્સલેશન કરવા માટે એને વ્યક્તિની જરૂર હતી, એટલા માટે એને બાળકોને ભણાવ્યા હતા. બાકી એને બાળકોને ભણાવી ગણાવીને હોશિયાર કરવા એવી એની વૃત્તિ હતી નહીં. એ તો ભારતને ગરીબ અને પાયમાલ કરવા માગતા હતા. છતાંય તેનાથી દેશને લોકોને લાભ થયો. આ રેલવેને આ સુવિધા બધી આપી, એનાથી પાછળ આપને લાભ થયો, પણ એનું નુકસાન ઘણું બધું હતું. આ સાધનોના ઝડપી વિકાસથી વિશાળ દેશના માનવી એકબીજાની નજીક આવ્યા. જો પછી આપણે એનો ઉપયોગ કરવા લાગ્યા તો આપણે એકબીજાની નજીક આવ્યા. નકર આખા દેશની અંદર, બરાબર, કોઈ એવો વ્યક્તિ નેતા નહોતો
કે આખા દેશને સાથે લઈને ચાલી શકે, કારણ કે એકાબીજાની ઓળખ નહોતી, એકાબીજાને ઓળખતા નહોતા, એકાબીજા નજીક નહોતા આવતા. પણ આ બધી વ્યવસ્થા થઈ એટલે એકાબીજા નજીક આવ્યા, ભાઈચારાની ભાવના જાગૃત થઈ અને બધા લોકોની અંદર એવું થયું દેશ માટે આપણે બધા ભેગા મળીને કંઈક કરવું જોઈએ, બરાબર. આવી ભાવના પેદા થઈ. તો આ આપણને થોડોક ફાયદો થયો આ વ્યવસ્થાથી. કારીગર અને વેપારી વર્ગ ધંધાર્થે એકબીજાના પ્રદેશોમાં જવા લાગ્યા. કારીગર છે અહીંયા રોજગારી ન મળે તો બીજા પ્રદેશમાં જવા લાગ્યો, વેપારી છે અહીંયા વસ્તુ માટે લઈ અને અહીંયા વેચવા માટે જવા લાગ્યો, એટલે એકાબીજાના સંપર્કમાં આવ્યા, વસ્તુની આપલે થઈ, તો સાથે સાથે વિચારોની પણ આપલે થઈ. તેમના સંપર્કો વધવાથી જ્ઞાતિ, કોમ, પ્રદેશવાદના ભેદભાવ ઓછા થતા ગયા, બરાબર. એકાબીજી જ્ઞાતિના ભેદભાવ, કોમના ભેદભાવ, પ્રદેશના ભેદભાવ એ ઓછા થતા ગયા, લોકો એકબીજાની નજીક આવવા લાગ્યા. રાષ્ટ્રીય નેતાઓ તેમના વિચારો તથા યોજનાઓ પ્રજાના તમામ વર્ગોમાં ફેલાવી શક્યા. જે રાષ્ટ્રીય નેતાઓ હતા એ લોકોની અંદર લોકોને જાગૃત કરવામાં ઘણો બધો છે એને ફાળો આપ્યો હતો, અને એ લોકોને જાગૃત કરવા માટે થઈને આ જે વાહન વ્યવહાર છે, સંદેશા વ્યવહાર છે, બરાબર, એના હિસાબે આમ સારી રીતે લોકો એકબીજાની નજીક આવી ગયા હતા. અને પછી નેતાઓ છે એ એકાબીજા લોકોને સમજાવવામાં સફળ થયા, કારણ કે એનું કારણ એ હતું પહેલાં અગાઉથી નજીક આવી ગયા હતા એટલે પછી સમજાવવામાં સરળતા રહી એમ. પ્રાદેશિક કક્ષાને બદલે રાષ્ટ્રીય કક્ષાની નેતાગીરી ઊભી થઈ, જેણે સ્વરાજની સિદ્ધિમાં નોંધપાત્ર ફાળો આપ્યો. પહેલાં એવું હતું કે અમારો પ્રદેશ સ્વતંત્ર થઈ જાય બસ, બરાબર, આખા દેશ આઝાદ થઈ જાય, આખો દેશ છે ગુલામીમાંથી મુક્ત થઈ જાય, આવી કોઈનામાં ભાવના નહોતી, કારણ કે એકાબીજા પ્રદેશના લોકોની ઓળખતા જ નહોતા, બરાબર. પણ હવે એવી ભાવના જાગૃત થઈ કે આખો વિસ્તાર છે, આખો પ્રદેશ છે, બરાબર, એની કરતાં આખું રાષ્ટ્ર, આપણો દેશ, બરાબર, એ કેમ છે આગળ આવે, એવી ભાવના જાગૃત થઈ. એના હિસાબે સ્વરાજની જે સિદ્ધિ છે એની અંદર આપણને સારી એવી સફળતા મળી ગઈ. હવે શિક્ષણ અને સાહિત્ય એને કેવો ફાળો આપ્યો કે ભારતીય રાષ્ટ્રવાદમાં ઉદયમાં અંગ્રેજી કેળવણીનો પણ મોટો ફાળો છે, બરાબર. ઘણી વખત એવું થાય કે અંગ્રેજી કેળવણી ભણ્યાને શું ફાયદો થયો, તો ફાયદો એવો થયો, એનું આપણે એક સામાન્ય ઉદાહરણ જોઈએ તો બાળકો છે ઇંગ્લિશ ભણ્યા, તો ભણ્યા એટલે તરત જ જે આખા વિશ્વના જે વર્તમાન પ્રવાહો છે કે વિશ્વની અંદર જે વર્તમાનની અંદર શું સ્થિતિ છે, કેવી રીતે કયો દેશ કામ કરે છે, આવી ભાવનાઓ છે એ ન્યૂઝપેપર દ્વારા મળતી. તો હવે ન્યૂઝપેપર છે અંગ્રેજોના સમયમાં ઇંગ્લિશમાં આવતા, પણ આપણે ભણ્યા નહોતા તો ઇંગ્લિશ કેવી રીતે સમજી શકી, પરંતુ બાળકોએ અભ્યાસ કર્યો, એના દ્વારા શિક્ષણ મેળવ્યું, એના દ્વારા છે એ સારી રીતે ન્યૂઝપેપરનો અભ્યાસ કર્યો, એમાં એને જોયું કે આ બધા દેશો છે એ ગુલામીમાંથી, અંગ્રેજોની ગુલામીમાંથી નહીં પણ યુરોપ ખંડના ઘણા બધા દેશો છે એ બીજા દેશોને ગુલામ બનાવવાનું કાર્ય કરતા હતા. તો એમાંથી કેવી રીતે મુક્ત બન્યા અને કેવી રીતે પોતાનો વિકાસ કર્યો, બરાબર, આવી છે એને માહિતી મળવા લાગી. અને પછી એવું થયું કે આપણે પણ આપણા દેશની અંદર આવું કંઈક કરવું જોઈએ, આપણે પણ આપણા દેશને છે ગુલામીમાંથી મુક્ત કરાવવો છે, આવી ભાવના જાગૃત થઈ. આ કેળવણીને કારણે પશ્ચિમી વિચારસરણીના દ્વાર ઉઘડ્યા, બરાબર. વિશ્વમાં ઘણું બધું સાહિત્ય અંગ્રેજીમાં હતું. આપણે જે વાત કરી, આપણા દેશના લોકો અંગ્રેજી ભાષા શીખ્યા, વિશ્વના પ્રવાહોથી માહિતગાર બન્યા કે વિશ્વ અત્યારે ક્યાં પહોંચી ગયું છે, બરાબર, એનાથી માહિતગાર ગયા કે આપણે પણ અહીંયા પહોંચવું જોઈએ તો એના માટે શું કરવું જોઈએ. આ કારણે અમેરિકન સ્વાતંત્ર્ય સંગ્રામમાંથી લોકશાહીની ભાવના, જો ખાસ યાદ રાખજો કે અમેરિકન સ્વતંત્ર સંગ્રામમાંથી આપણે કઈ ભાવના મેળવી, તો કે લોકશાહીની ભાવના, બરાબર, કે દેશ છે એ લોકશાહી હોવો જોઈએ. આવી ભાવના છે આપણે અમેરિકન સ્વાતંત્ર્ય સંગ્રામમાંથી મેળવેલી છે. ત્યારબાદ ફ્રાન્સની ક્રાંતિમાંથી આપણે, ફ્રાન્સની અંદર જે કાંઈ ક્રાંતિ થઈ એની અંદરથી આપણે કઈ ભાવના મેળવી, તો એની અંદર જો આપેલું છે કે ફ્રાન્સની ક્રાંતિમાંથી આપણે છે એ સ્વતંત્રતા છે, બરાબર, સમાનતા છે અને બંધુત્વની ભાવનાની આપણે પ્રેરણા મળી છે, બરાબર. ફ્રાન્સની ક્રાંતિમાંથી આપણે જોવા જઈએ તો સમાનતા, સ્વતંત્રતા અને બંધુત્વની પ્રેરણા મળી, બરાબર. અમેરિકન ક્રાંતિમાંથી લોકશાહીની, સ્વતંત્ર સંગ્રામમાંથી લોકશાહીની, ફ્રાન્સની ક્રાંતિમાંથી સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વતા, બરાબર. બધા લોકો સ્વતંત્ર હોવા જોઈએ, બધાને સમાન તક મળવી જોઈએ, અને બંધુત્વ એટલે ભાઈચારાની ભાવના, આવી પ્રેરણા છે આપણે ફ્રાન્સની ક્રાંતિમાંથી મળી છે. આત્મશ્રદ્ધા વધી, બરાબર, આત્મવિશ્વાસ વધ્યો, સૌ ભારતના ઉજ્જવળ ભાવિની કલ્પના કરવા લાગી કે ભારત દેશ છે આપણે એને અંગ્રેજોની ગુલામીમાંથી આપણે મુક્ત કરાવશું, પછી દેશ કેવો વિકાસ સાધશે, બરાબર, એ આપણે કેટલા બધા આગળ આવી જશું, આપણે સારું જીવન જીવી શકશું, બધા વ્યક્તિ સ્વતંત્ર બની શકશે, સ્વતંત્ર જીવન જીવવા લાગશે, બરાબર. આવા ભવિષ્યની કલ્પના કરવા લાગ્યા.
દેશની પ્રાદેશિક ભાષાઓમાં નવલકથાઓ રચાણી, નાટકો બન્યા, વાર્તાઓ લખાણી, કાવ્યો બન્યા, ગીતો લખાયા. બરાબર, આ બધું શું કામ? તો કે એક સારું એવું પ્રેરક બળ, પ્રેરણાબળ પૂરું પાડવા માટે થઈ. આ સાહિત્યે દેશભક્તિનો સંદેશો આપ્યો. બરાબર, દેશભક્તિની ભાવના લોકોમાં જાગૃત થઈ. બરાબર, અને એના દ્વારા લોકો છે એ આગળ આવી શક્યા. બરાબર, તો અહીંયા હવે આપણે નેક્સ્ટ જે પોઈન્ટ છે 5મો, બરાબર, રાષ્ટ્રવાદને જાગૃત કરવા માટેના પરિબળનો 5મો ભાગ એટલે કે વર્તમાનપત્રો, જેની વાત આપણે હવે નેક્સ્ટ લેક્ચર નંબર 2ની અંદર કરીશું. બરાબર, તો ખાસ અત્યાર સુધી જેટલું ચાલેલું છે એ પાઠ્યપુસ્તકમાં વાંચન કરી જવાનું. બરાબર, અને જે એવા શબ્દો છે એ ખાસ એની નીચે અંડરલાઇન કરવી કે જેથી કરીને તમને MCQ માટે અને નાના નાના પ્રશ્નો માટે તમને ખાસ કામ આવશે. બરાબર, આભાર વિદ્યાર્થી મિત્રો.